ભાઈઓ, અત્યારના સમયની કોઈ જો મોટી બીમારી હોય ને તો પર્યાવરણ હો કે પ્રદૂષણ કહીએ, એની અંદર કોઈના દરેકના મોઢે એક જ વાત સાંભળવા મળે છે કે સરકાર શું કરે છે, પરંતુ સારું નિર્માણ કરવા માટે સારા લોકોએ સારા કામો કરવા પડતા હોય છે. વિદેશની ભૂમિની અંદર આપણે જે વિડીયો જોઈએ છીએ, સ્વસ્થ દેશો જોઈએ છીએ, એ દેશો સ્વસ્થ એટલા માટે છે કે દેશના નાગરિકો પોતાના દેશ પ્રત્યે વફાદાર અને કર્તવ્યનિષ્ઠ છે. એ લોકો પ્લાસ્ટિક પોતાના દેશની પોતાની ભૂમિને નથી આપતા. સવારથી સાંજ સુધી જે લોકો પોતાના નગરની આસપાસ જે કચરો ફેલાવી રહ્યા છે, એ કચરો મોડી રાત્રે આપણા સફાઈ કર્મચારીઓ આખી રાત કામ કરી અને પોતાના રસ્તાઓ સ્વચ્છ કરે છે. જ્યારે સવારે આપણે નગરમાં નીકળીએ છીએ અને જે ચોખ્ખા સ્વસ્થ રસ્તાઓ દેખાય છે, એની પાછળ આ શ્રમ સાધકો છે. આ માત્ર સફાઈ કર્મચારી નથી, પણ આપણા બાંધવો એ સાચા હેલ્થ એન્જિનિયરો છે. જો 3-4 દિવસ અથવા 1 મહિનો આ ભાઈઓ આપણા જો સફાઈ ન કરે તો આપણા નગરો મહાભયંકર ચેપી રોગોની અંદર ગ્રસિત થઈ શકે છે. તો આપણે સૌ એક મદદ કરીએ આપણા નગરને અને આપણા ગામડાઓને સ્વસ્થ રાખવા માટે. નાની નાની બાબતોની ખરીદીની અંદર આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ, પોતાની સાથે કપડાની બેગ રાખીએ, નહીંતર આવનારી પેઢી આપણને પ્રશ્ન પૂછશે કે તમે અમના વારસામાં માત્ર ઝેરી ધરતી અને માત્ર પ્લાસ્ટિક આપ્યું છે. આપણા વિસ્તારને આપણે પ્લાસ્ટિકથી બચાવીએ.